નમસ્તે મિત્રો, ફરીવાર આપ સૌનું સ્વાગત છે કોમર્શિયલ કંપાસ ચેનલમાં. મિત્રો, આજે આપણે આર્બિટ્રેજની વાત કરવાની છે. આર્બિટ્રેજ એક નાણાકીય શબ્દ છે અને બીજી રીતે કહીએ તો એક પ્રકારની ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે. ગુજરાતીમાં સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે બજારમાં કિંમત અને ભાવના તફાવતનો લાભ લેવો. બજારના ભાવનો તફાવતનો લાભ લઈને નફો મેળવવાની જે પ્રક્રિયા છે તેને આપણે આર્બિટ્રેજ કહી શકીએ. એક જ વસ્તુને બે અલગ અલગ બજારમાં અલગ અલગ કિંમતે ખરીદ વેચાણ કરીને નફો મેળવવામાં આવે છે. જો કોઈ કંપનીના શેર બે અલગ અલગ સ્ટોક એક્સચેન્જમાં અલગ અલગ કિંમતે વેચાઈ રહ્યા હોય તો ટ્રેડર સસ્તી કિંમતે એક એક્સચેન્જમાં શેર ખરીદે છે અને તરત જ તેને વધારે કિંમતે બીજા એક્સચેન્જમાં વેચે છે. તેવી જ રીતે જો કોઈ કરન્સી બે અલગ અલગ બેંકોમાં અલગ અલગ કિંમતે વેચાઈ રહ્યું હોય તો ટ્રેડર સસ્તી કિંમતે એક બેંકમાંથી ચલણ ખરીદે છે અને તરત જ તેને વધારે કિંમતે બીજી બેંકમાં વેચે છે. આવી રીતે ક્રિપ્ટોકરન્સીમાં પણ આર્બિટ્રેજ ટ્રેડિંગ થતું હોય છે. આ પ્રકારના ટ્રેડિંગમાં નફો ઝડપથી મેળવી શકાય છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે, જેવી કે ટ્રાન્ઝેક્શન ખર્ચ છે તે આ પ્રકારના ટ્રાન્ઝેક્શનમાં લાગતા હોય છે. આર્બિટ્રેજ ટ્રેડિંગમાં ખૂબ જ સ્પર્ધા હોય છે, કારણ કે ઘણા બધા ટ્રેડરો સમાન તકનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ મહત્વપૂર્ણ બાબત અહીં એ સમજવાની છે કે આર્બિટ્રેજ એક જટિલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે, જેના માટે બજારની ઊંડી સમજ અને ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા જરૂરી છે. તે ખાસ સમજવું રહ્યું. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા મળીશું. જોડાઈ રહો કોમર્શિયલ કંપાસ સાથે. થેન્ક યુ.